એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વાવાઝોડાના કારણે અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે સ્થાનિક અગ્રણી અશફાક મલિકની આગેવાની હેઠળ એમજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરાઈ। ગત સોમવારના રોજ વાવાઝોડા સાથેના વરસાદના પગલે અડધા શહેરમાં અંધારપટ છવાયા બાદ અકોટા, અટલાદરા, વાસના અને કારેલી બાગના 60,000 રહીશોએ 14 કલાકથી વધુ સમય વીજ પુરવઠા વગર વિતાવ્યો હતા, જેના કારણે રહીશોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે કંપનીએ દાવો કર્યો કે વહેલી સવાર સુધી મોટાભાગના ફીડરો ચાલુ કરી દેવાયા હતા, પરંતુ વીજ કંપનીને દિવસભર વીજળી ગુલ થવાની અનેક ફરિયાદો મળી હતી। શહેરમાં 50 જેટલા સ્થળે વીજ લાઇન પર વૃક્ષ પડવાના બનાવો બનતા અનેક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે વાવાઝોડાના પગલે વીજળી ગુલ થવાની 900 કરતા ફરિયાદો મળી હતી। વીજ કંપની મુજબ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી। તમામ ફીડરો પર વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયાસ કરાયા હતા। મોટાભાગની ફરિયાદો નિકાલ સાંજ સુધી કરી દેવાયો હતો। સોમવારે વાવાઝોડા બાદ અકોટા, તાંદલજા ગામ, સનફાર્મા રોડ, વાસના સહિતના વિસ્તારોમાં 20 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ થતા શહેર કોંગ્રેસના આગેવાન અને એડવોકેટ અશફાક મલિકની આગેવાનીમાં અકોટા વીજ કચેરીએ લોકોએ હલ્લાબોલ કરીને રજૂઆત કરી હતી। જો કે રજૂઆત બાદ મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો।